જંબુસરના કોટેશ્વર ગામે કમરસમા પાણી વચ્ચે આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી, તંત્ર દ્વારા સ્થળ મુલાકાત। ભારે વરસાદ બાદ જંબુસર તાલુકાના કોટેશ્વર ગામે વરસાદ થંભી ગયો છે, પરંતુ નવીનગરી વિસ્તારમાં હજુ પણ કમરસમા પાણી ભરાયેલા રહેતા જનજીવન પ્રભાવિત થયું છે। આ સ્થિતિ વચ્ચે જંબુસર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્તોની ભારે આવી સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે। પાણી ભરાયેલા વિસ્તારોમાં આરોગ્ય ટીમો દ્વારા સતત કામગીરી હાથ ધરી લોકોને જરૂરી મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી રહી છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જંબુસર તાલુકા પ્રમુખ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સતત પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। બીજી તરફ સ્થાનિક ગ્રામજનો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર અપીલ કરવામાં આવી છે કે જલ્દીથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને રાહત મળી શકે। આ સમગ્ર પરિસ્થિતિ અંગે ભાજપ જંબુસર તાલુકા સંગઠન પ્રમુખ કુલદીપસિંહ યાદવે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે અને નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવા સઘન પ્રયાસો થઈ રહ્યા છે। ભારત માતા કી જય, વંદે માતરમ। 2 દિવસની જે આગાહી હતી હવામાન વિભાગ દ્વારા કે ખૂબ વરસાદ આગમન થવાનું છે, ખરેખર જંબુસર તાલુકામાં જે રીતે આગાહી હતી એ રીતે ખૂબ જ વરસાદ પડ્યો છે અને એના લીધે ઉપરવાસમાંથી પણ ઘણું પાણી આવવાથી ઘણા બધા ગામોની અંદર પાણી ભરાઈ ગયા છે અને ઘણા 1-2-3 ગામ તો સંપર્ક વિહોણા પણ થયા છે। તો અમે અહીંયા આજે કોટેશ્વર ગામ છે, કોટેશ્વર ગામની અંદર ગાડી તો આવી એમ નથી, પણ અમે ચાલીને એને પાર કરીને આવ્યા છે અને અમે વિશ્વાસ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ખેડૂતો અને જંબુસર તાલુકાની સાથે, જંબુસર તાલુકાના પ્રમુખ તરીકે હું કહું છું કે અમે તાલુકાની સાથે છીએ અને કંઈ પણ કામગીરી કે કંઈ પણ નુકસાન હશે કે કંઈ પણ રજૂઆત કરવાની હશે એ અમે રાજ્ય સરકાર સુધી પહોંચાડીને બને એટલી ઝડપથી સહાય મળે એવો પ્રયત્ન કરીશું। અને આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશભાઈ ગોહિલ, કિસાન મોરચા, જિલ્લા કિસાન મોરચાના મંત્રી એવા હરદીપસિંહ પરમાર, એસસી મોરચામાંથી જિલ્લાના હોદ્દેદાર એવા શિવપ્રસાદભાઈ, તાલુકાના એસસી મોરચાના હોદ્દેદાર એવા જયેશભાઈ, તેમજ ગ્રામજનો અહીંયા અમારી સાથે રહી અને સ્થળ નિરીક્ષણ બધે જે કર્યું છે। ખેતરમાં પણ ખૂબ પાણી છે, અહીંયા પણ ગામમાં પણ પાણી છે, ગામમાં એન્ટ્રન્સમાં જે છે એમાં પણ કમર જેટલું પાણી છે અને ખરેખર અહીંયાની પરિસ્થિતિ પણ ખૂબ દયનીય છે। એટલે આનું નિરાકરણ ઝડપથી આવશે એવું હું ખાતરી આપું છું અને ભારતીય જનતા પાર્ટી વતી હું એટલો વિશ્વાસ આપું છું કે હર હંમેશ ભારતીય જનતા પાર્ટી અંત્યોદય સુધી જઈ અને કામગીરી કરતી રહી છે। તો આવી પરિસ્થિતિમાં પણ અંત્યોદય સુધી પહોંચીને ભારતીય જનતા પાર્ટીનો દરેક સૈનિક કટિબદ્ધ છે કે અંત્યોદય સુધી પહોંચી અને કામગીરી કરે। ભારત માતા કી જય, વંદે માતરમ।